ખોટું છે, તદ્દન ખોટું. તું ત્યાં દરિયા કિનારે વારંવાર જતી હતી, એ અક્ષયની યાદમાં નહીં, પણ ખૂન કરતી વખતે ત્યાં પડી ગયેલી તારી પાયલ શોધવા, જે મારી પાસે છે. આ તમારી ઉપજાવી કાઢેલી વાતો છે. હું શું કામ અક્ષયનું ખૂન કરું? મારા પેટમાં તો એનું બાળક છે. ના, એ અક્ષયનું નહીં, પણ તારું અને અમિતનું બાળક છે. તમારા બંનેનો અક્ષયની મિલકતને હડપવાનો પ્લાન ફેલ થઈ ગયો. અને આ રહ્યો અમિત અને તારા થનાર બાળકનો DNA રિપોર્ટ. નીરજા, ઉભો રે. ક્યાં જાવ છો? શિવતાળ છે? હું લઈ જાઉં છું ને જેલમાં સપરિવાર. અરે પ્રમોશનનો મામલો છે. હે, આટલા છેટે ક્યાં છો? અહીંયા હું કયો છો? હોશિયાર જાસૂસ પીસી ડોન અને ઇન્સ્પેક્ટર ગજેન્દ્રસિંહ જોરાવરસિંહ જાડેજા ઉર્ફ GJ2 નું એક અનોખું કારનામું. કરોડપતિ શેઠ રાયચંદના દીકરા અક્ષયના ખૂનનો ખુલ્યો ભેદ. GJ2 નું થયું પ્રમોશન અને પીસી ડોનને મળ્યા પ્રાઇઝ મની ₹5 કરોડ. પપ્પા, મારું સપનું પૂરું થયું. એ શરત જીતી ગયો. હા બેટા, તમારો પ્રેમ જીતી ગયો ને મારો પૈસો હારી ગયો. પપ્પા, મારી માનતા પૂરી થઈ. હું મંદિરે જઈ આવું? ભલે બેટા. મિસ્ટર, તમે જોયું કે GJ2 અને પીસી ડોને કેવા સાચા ગુનેગારોને પકડી પાડ્યા. એ વિશે તમારું શું કહેવું છે? એ બંને સારું કામ કર્યું. બીજું? હા, GJ2 અને પીસી ડોન ભેગા થાય ને એટલે કામની બધી ગૂંચો ઉકલી જાય. બીજું? એમની દોસ્તીએ રંગ રાખ્યો. હા, દોસ્તીની વાત ઉપર આવ્યો ખરો. હવે મને એ કે તું કોણ છે? તું ફેરથી? હા, ફરીથી કે તું કોણ છે? હું જે છું તે, પણ તું પોલીસ છે, તું હનુમાનજી છે, ભિખારી છે, તે રિપોર્ટર છે. તું કોણ છે? હું પ્રકાશનો દોસ્ત છું. સૂરજ છું. ઓ સૂરજ! સૂરજ! વાહ સૂરજ! સૂરજ! સૂરજ, તું આટલા વખતે સામે આવતો તો તે કીધું કેમ નહીં? પણ તે મને પૂછ્યું શું કે તું કોણ છે? હું સૂરજનો દોસ્ત પ્રકાશ છું. ઘોડો કરું. મિસ્ટર જયદેવ, લો આ તમારી દીકરીની કિંમત. મેં કહ્યું હતું ને કે મારા પહેલા મારી પ્રસિદ્ધિ તમારી પાસે પહોંચી જશે. બોલાવો ડિમ્પલને. ડિમ્પલ ઘરમાં નથી. જુઠ્ઠું ના બોલો. એ તારી સફળતા માટે રાખેલી બાધા પૂરી કરવા મંદિરે ગઈ છે. હમણાં આવતી જશે. તું બેસ ને. ના, તો હું પણ મંદિરે જ જાઉં.
ડિમ્પલ ને શોધે છે ને? કોણ છે તું? કોણ છે તું? હોશિયાર સમજે છે તું તારી જાતને? તો બચાવી લે તારી ડિમ્પલ ને. પણ તું કોણ છે? કોણ છે તું? કિડનેપર. એણે ડિમ્પલના બદલામાં શું માંગ્યું છે? મારી કેરિયર. એણે મને પીસી ડોનને ચેલેન્જ કરી છે કે હું ડિમ્પલને શોધી કાઢું અને એના સકંજામાંથી ડિમ્પલને જ છોડાવું. તો એની હાર નિશ્ચિત છે. મને લાગે છે એણે મારી સાથે બદલો લેવા માટે જ ડિમ્પલને કિડનેપ કરી છે. આ માણસ તારું અને ડિમ્પલનું બેકગ્રાઉન્ડ બહુ સારી રીતે જાણે છે. તારી પાસે હમણાં જ આ બધા રૂપિયા આવ્યા છે અને જયદેવ પાસે તો કરોડો રૂપિયા છે જ. એનો ફરીથી ફોન આવવો જ જોઈએ. કોઈ રૂપિયા માટે મારી દીકરીને ઉપાડી ગયું? અરે રૂપિયા મારી પાસે ક્યાં ઓછા છે, માંગે એટલા આપી દઉં. દીકરી માટે તો મારી જાત વેચીને પણ એની માગણી પૂરી કરું. મિસ્ટર જયદેવ, અત્યારે સેન્ટી થવાનો કોઈ અર્થ નથી. તમને શું લાગે છે ડિમ્પલને કોણ કિડનેપ કરી શકે? તમારો કોઈ દુશ્મન જેના પર તમને શંકા હોય? પીસી ડોન. શું? હા, તારા કારણે મારી દીકરી મુસીબતમાં મુકાઈ ગઈ છે. તે પૈસો ને પ્રસિદ્ધિ મેળવવા માટે જે રસ્તો અપનાવ્યો એમાં તારો પ્રેમ બલી ચડી ગયો છે. તારી જીદના કારણે મારી દીકરીનો જીવ જોખમમાં મુકાઈ ગયો છે. પ્લીઝ મિસ્ટર જયદેવ, શાંત થઈ જાઓ. બધું ઠીક થઈ જશે. હું છું ને. હાય હાય. અરે ડીડી રિપોર્ટિંગ સર. બોલો દિલદાર. એ તો અહીંયા આવ્યો છે, કોણ? પેલો જેનો તમે મને પીછો કરવાનું હોપ્યું હતું ને. સીધું બોલો ને યાર દિલદાર. અરે પેલો દીવમાં કિડનેપ નતો કરતો છોડ્યો ને એ. શું? ક્યારે જોયો? ક્યાં જોયો? શું કરતો તો? આજે જોયો, એસજી હાઈવે ઉપર જોયો ને ફોન જ કરતો તો. શું વાત કરતો તો? એ તો કેવી રીતે ખબર પડે દૂરથી. ઓકે, હવે દેખાય તો મને તરત ફોન કરજે. ઓકે સર. પડી ગયો. ડિમ્પલના કિડનેપિંગમાં એનો હાથ તો નહીં હોય? હા, કિડનેપર એસજી હાઈવે પર. આ એ જ છે જે સુધાકર દીવાની દીકરીના કિડનેપિંગમાં ફસાયો હતો. લાગે છે આની જ ગેંગ છોકરીઓને કિડનેપ કરીને પછી વેચી દે છે. બોલ, ક્યાં છે ડિમ્પલ? કેમ કિડનેપ કરી છે એને? કોના કહેવા પર? સાહેબ મને માફ કરી દો સાહેબ. સાહેબ મને માફ કરી દો, મને જવા દો સાહેબ. તું તો તડી પાર હતો ને. બોલ અહીંયા કેમ આવે છે? બોલ. સાહેબ, સાહેબ મારી પત્ની મરી જશે. સાહેબ મને જવા દો. હે, નાટક બંધ કર. હવે તો તું ડબલ ગુનામાં ફસાયો છે. હવે તું ને બચી શકે. એક મિનિટ પીસી ડોન, એક મિનિટ. એ ક્યાં છે તારી પત્ની? શું થયું છે એને બોલ. સાહેબ, સાહેબ, સાહેબ મારી પત્ની દવાખાનામાં છે અને એ માં બનવાની છે સાહેબ. સાચું બોલે છે? જી. ચાલ
અરે ક્યાં ગયા હતા અડધો કલાકનું કહીને? સાહેબ મારી પત્ની એને કંઈક થયું તો નહીં ને? તમારી પત્નીની કન્ડિશન કેટલી ક્રિટિકલ હતી. એને સિઝેરિયન કરવું પડ્યું, પણ હવે સારું છે. થેન્ક યુ ડોક્ટર, તમે મારી પત્નીને બચાવી લીધી. ઇટ્સ માય ડ્યુટી. માં અને બાળક બંને સ્વસ્થ અને સલામત છે. તમારા ઘરે દીકરી આવી છે. થેન્ક યુ ડોક્ટર. કંઈ વાંધો નહીં, કાઉન્ટર પર પૈસા ભરી દો અને લઈ જાઓ એમને. લે આ પૈસા, હોસ્પિટલનું બિલ ભરી દે. વધારે જરૂર હોય તો કહેજે. સાહેબ તમે મને બહુ મદદ કરી છે. સાહેબ મારી દીકરીનું નામ શું રાખું તમે જ કોને? ડિમ્પલ. 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 હા, ડિમ્પલ નામ રાખ. સારું છે. ચાલો સાહેબ. આટલો પ્રેમ કરે છે તારા પરિવારને, તો શું કામ આવા કામ કરે છે? પાપી પેટ માટે સાહેબ. આમ જીવ ખોવો પડે એવી રીતે પેટ્યું રળવાનો શો અર્થ? હું તો ક્યારનોય છોડવા માંગુ છું આ કાળા કામ, પણ વન વે સ્ટ્રીટની જેમ ગુનાની ગલીનો કોઈ અંત જ નથી આવતો. જો તારે આ બધામાંથી છૂટવું હોય ને તો સરકારી ગવાહ બની જા અને કહી દે કે તમને ચલાવનાર હાથ કોનો છે. હું એને જ હાથ કડી પહેરાવી દઈશ. કિડનેપર. પીસી ડોન, શું સાંભળી રહ્યો છે? આ માણસ કપર અટકે છે. લિસન. કિડનેપર. ડીડી. યસ સર. જયદેવ શેઠના બધા જ ફોન રેકોર્ડિંગ લાવતો. યસ સર. જીજે ટુ, તે જયદેવ શેઠના બધા જ કોલ રેકોર્ડ કરાવ્યા છે? હા પીસી ડોન, કદાચ ડિમ્પલનો કિડનેપર ત્યાં ફોન કરે તો એ કારણે. હલો સર, માલ આવી ગયો છે ને કન્સાઇનમેન્ટ પહોંચી ગયું છે. કોણ છે ભાઈ? મૂક ને, મારે ઓફિસ જવાનું મોડું થાય છે. હલો બોસ, આ વખતે ડિમાન્ડ ડબલ છે. કામ ડબલ કરવું પડશે તો કરને ભાઈ. મને શું કામ કહે છે? મારે બેંકમાં જવાનું છે. માણસો પણ વધારે રોકવા પડશે. આ બધા જ ફોન એક જ માણસે કરેલા છે ને બધા જ રોંગ નંબર. અને એ પણ જયદેવ શેઠના લેન્ડલાઇન ફોન પર. તો શું આ માણસ જયદેવ શેઠના ઘરમાં જ છે? કદાચ. પણ આ બંને ફોનમાં ફોન ઉપાડનાર સામેવાળાને ઇન્ફોર્મેશન કેમ આપી રહ્યો છે કે પોતે ક્યાં જઈ રહ્યો છે? અજાણ્યો માણસ છે, રોંગ નંબર છે, છતાં એ ક્લુ આપી રહ્યો છે. પીસી ડોન, ચાલ. મિસ્ટર જયદેવ. ઓહ ઇન્સ્પેક્ટર, પ્લીઝ હેવ અ સીટ. થેન્ક યુ. ડિમ્પલનો કોઈ પત્તો લાગ્યો? ના. મિસ્ટર જયદેવ, મારે તમને કેટલાક સવાલો પૂછવા છે. કેવા સવાલો? એક તો એ કે તમને કેટલા ફોન આવે દિવસમાં? કેટલાય? કેમ? બધા જ તમે અટેન્ડ કરો? હાસ તો ફોન એટેન્ડ કરવા માટે કોઈ માણસ રાખું? એટલે તમે ઘરે ના હો ત્યારે? મોબાઈલ મારી સાથે જ હોય ને, એમાં ઘરે રહેવાની શું જરૂર?
હું તમારા ઘરના લેન્ડલાઇન ફોનની વાત કરું છું. મારા બધા કોલ મારા મોબાઈલ પર જ આવે છે. લેન્ડલાઇન તો સર્વન્ટ ને સેક્રેટરી માટે જ છે. હમ હેલો હેલો કેટલા દિવસ આ સહન કરવાનું? જરા જલ્દી કરો, મારે બીજા કામ હોય કે નહીં. હે હવે મૂક ને ભાઈ, મારે ઘરે જવાનું મોડું થાય છે. કોનો ફોન હતો? કોઈ નહીં, રોંગ નંબર છે. આના પર વોચ રાખવી પડશે. હેલો. ડીડી રિપોર્ટિંગ GJ2 જોરદાર. હા બોલો દિલદાર. સાહેબ પેલો દેખાયો હા હમણાં જ આવ્યો છે, તમે જટ આવો. અજીત, કાલે ફોન કરીને રૂપિયા માંગી લેજે અને રૂપિયા આપીને પાછો જાય. અજીતથી છૂટો પડે કે તારે એને પતાવી દેવાનો છે પરત. ઓકે બોસ. આજનું કામ આજે જ પતાવી દે. કાલે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે. કાલે બેટિંગ કરવાનો ડે. કાલે હું મળવાનો નથી, હમણાં જ આવું છું. પેલાને ગોળી મારી હતી ને, ઊભો રહે. GJ2 मेरी हटे तो सब की हटे.
તમે હા, પણ મારા પપ્પા મને શું કામ કિડનેપ કરાવે? તમે ખોટું બોલો છો. ના ડિમ્પલ, જીજે2 સાચું કહે છે. છોકરીઓને કિડનેપ કરીને વેચી નાખવાનો અને સ્મગલિંગનો બિઝનેસ છે તારા પપ્પાનો. એમની કિડનેપ કરેલી છોકરી અને રૂપિયા પીસી ડોને પોલીસની મદદથી છોડાવી દીધા. એટલે એમને પીસી ડોન માટે અણગમો હતો. પપ્પા, આ વાત સાચી છે? તમે એક દીકરીના બાપ થઈને લોકોની દીકરીઓ સાથે આવું કર્યું? તમે તમારા સ્વાર્થ માટે મને પણ વેચી નાખો. આઈ હેટ યુ પપ્પા, આઈ હેટ યુ. આઈ હેટ યુ પપ્પા, આઈ હેટ યુ.